જૂનાગઢના વોર્ડ નંબર 2ના ભાજપના પૂર્વ કોર્પોરેટર મુન્ના અને હાલના મહિલા કોર્પોરેટરના પતિના સાથીઓ અનિલ, નંદો અને જયેશ ઉર્ફે ભૂરાએ જૂની અદાવતમાં રઘુવીર સોસાયટીમાં રહેતા ખતીજાબેન અને તેમના દીકરા વસીમને ગાળો બોલી હુમલો કર્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ હુમલા બાદ વસીમભાઈ અને તેમનો મામાનો દીકરો સલીમભાઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન એક કાળા રંગની કાર આવી હતી. કારમાંથી મુન્નાનો પુત્ર સાવન અને હિતેશ છરી સાથે ઉતર્યા હતા. તેમની સાથે અન્ય 10 જેટલા માણસો હતા, જેમણે છરી વડે અને લાકડાઓથી હુમલો કરતા સલીમભાઈની હાથની નસ કપાઈ જતા તેમને પ્રથમ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને બાદમાં પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે સલીમભાઈએ હોસ્પિટલના બિછાનેથી ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હાલમાં પોલીસે ભાજપ મહિલા કોર્પોરેટર લીરીબેન ભીંભાના પુત્રની ધરપકડ સહિત 6 તોફાનીઓની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. इनको हमने विद इन एक दिन में ही पकड़ लिया है सबको. नंदा हॉस्पिटल में है और बाकी जो 6 आरोपी हैं उनको हमने गिरफ्तार कर लिया और अभी ये सिचुएशन अंडर कंट्रोल. आरोपी जो पकड़े गए हैं उसमें से जो मुख्य आरोपी है उसका नाम सावन है, जो कि किरीट दुम्बा का लड़का है. उसके साथ में नंदा है जो अभी हॉस्पिटल के अंदर है. जयेश को पकड़ लिया है और साथ में अनिल उसका ड्राइवर को पकड़ लिया है और एक राजू, इन सबको हमने पकड़ लिया. ये उनका नाम उसमें नहीं आ रहा है अभी तक जो हमारी इन्वेस्टिगेशन है. तो ये इनके आपस की लड़ाई थी जिसके अंदर हुआ. इससे ये चुनावी एंगल ज्यादा है, इसमें कोई रिलीजियस एंगल